બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારો પાણીમાં થયા ગરકાવ. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક સ્થળોએ વાહન વ્યવહાર ધીમો પડ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સલામત સ્થળોએ પહોંચવા માટે તંત્રની મદદ લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દ્રશ્યો રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો ઊંચી ઇમારતો પર આશરો લેતા પણ નજરે પડે છે, જ્યારે બચાવ કામગીરી માટે સ્થાનિક તંત્ર અને રાહત ટીમો સતર્ક છે. જરૂરિયાત મુજબ બોટ અને અન્ય સાધનો દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરાઈ રહી છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાક રાજ્યના કેટલાક વિસ્તારો માટે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે સત્તાવાર હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી આગાહીને ધ્યાનમાં રાખીને જ નાગરિકોએ જરૂરી સાવચેતી રાખવી જોઈએ. જિલ્લા વહીવટીતંત્રએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી, નાળા અને પાણી ભરાયેલા વિસ્તારમાં ન જવા તેમજ કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક સ્થાનિક તંત્રનો સંપર્ક કરવાની અપીલ કરી છે. હાલ તમામ વિભાગો એલર્ટ મોડ પર છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તો મિત્રો, ઉત્તર ગુજરાતમાં 24 કલાક માટે ભારે આગાહી આપવામાં આવી છે, તો બધા લોકોએ સતર્ક રહેવું જોઈએ. તો મિત્રો, ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર કરી દેજો, જેથી કરીને મિત્રો નવા વિડીયો નોટિફિકેશન તરત જ મળી રહે.